સવારના થઈ ગયા છે 3 અને અમે સારંગપુર જવા નીકળી ગયા છીએ મિત્રો। આજે અમે સારંગપુર ધામ દાદાના દરબારે આવી ગયા છીએ મિત્રો। તો તમને બધાને દાદાના દર્શન કરાવીએ। તો તમે જોઈ શકો છો આગળ મારું ફેમિલી જાય છે ધીરે ધીરે મંદિરે અને તમને બધાને દાદાના દર્શન કરાવીએ। કરોડોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। તમે જોઈ શકો છો દાદા બધાની મનોકામના પૂરી કરે છે। તમે પણ એકવાર જરૂર સારંગપુર દાદાના દર્શને આવજો। તમે દર્શન કરી લો મિત્રો। હાજરા હાજર છે સારંગપુરવાળા હનુમાન દાદા। તમે જોઈ શકો છો ભીડ કેટલી છે દાદાના દર્શને। અને તમે આ મૂર્તિની એકવાર દર્શન કરશો તો જરૂર તમારી મનોકામનાઓ સારંગપુરવાળા હનુમાન દાદા પૂરી કરશે। અને તમે પાછળ છે બધું ગાર્ડન છે તે આગળ અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું ફોટોગ્રાફી કરવાનું અને પબ્લિક સેલ્ફી પાડી રહી છે હનુમાન દાદા જો। સામે વ્હાઇટ મંદિર દેખાય છે એ પ્રમુખ સ્વામીની સમાધિ છે મિત્રો। અને અહીંયા મસ્ત મજાનું બધું જોવાનું છે તો જરૂરથી તમે એકવાર સારંગપુર દાદાના સાનિધ્યમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં। અમે પણ અહીંયા એક દિવસ રોકાયા હતા તો એસીવાળા હોલ છે તો તમને રોકાવાની બી મજા આવશે। તમને આ દેખાય છે ઝુમ્મરવાળું એ સ્વામિનારાયણનું મંદિર છે અંદર મસ્ત મજાનું। અને રોકાવાનું તો એટલું બેસ્ટ છે। પછી જમવાની બી એટલી બધી સુવિધા છે ને તો તમને સહેજ બી તકલીફ નહીં પડે। અને સામે દેખાય છે ભોજનાલય છે કષ્ટભંજન દેવ તો જરૂરથી વિઝિટ કરજો। હવે અમે રૂમ ઉપર જતા રહેતા એસીવાળા નવા વિડીયો સાથે